લાલપુર તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, કપાસ સહિતના ખરીફ પાકને ભારે નુકસાન થયું છે। આ પાયમાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાલપુર તાલુકા સરપંચ એસોસિએશન છે તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી। આવેદનમાં જણાવવામાં આવ્યું કે પાક લણણીની પ્રક્રિયા શરૂ થવાની વચ્ચે અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે પાકનું ધોવાણ થયું છે અને જેને કારણે ખેડૂતોને ગંભીર આર્થિક નુકસાન થયું છે। એસોસિએશન દ્વારા વાસ્તવિક નુકસાનનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા અને ખેડૂતોના ધિરાણ માફ કરવા પણ સરકારને વિનંતી કરવામાં આવી છે। તાલુકાના દરેક ગામના સરપંચો દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પ્રાંત સાહેબના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવેલ છે। આવેદનમાં અમારા સરપંચોનો અને ખેડૂતોની માગણી છે કે પાક ધિરાણ છે એ માફ થાય અને જે કાંઈ નુકસાની થઈ છે એની ત્વરિત એનું સર્વે કરી અને એમનું વળતર ચૂકવવામાં આવે તેવી અમારી દરેક સરપંચોની માગણી છે। સરકાર જે કાંઈ ટેકાના ભાવથી ખરીદી કરે છે એ ખરીદી પણ વધુમાં વધુ વજનથી અને વધુ ખરીદી કરે એવી અમારા દરેક સરપંચોની માગણી છે। આજ રોજ લાલપુર તાલુકાના તમામ સરપંચો અમારું સરપંચ સંગઠન વતી લાલપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપેલ છે। અત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટામાં મોટું નુકસાન છે। દરેક પાકને નુકસાન છે, કપાસથી માંડીને તુવેર દાળ, મગફળી તમામ જે કાંઈ સર્વે કરી બધું સર્વે કરી અને જે નુકસાની હોય એ પ્રમાણે ખેડૂતને વહેલામાં વહેલું વળતર આપે। લાલપુર તાલુકાના દરેક ગામના સરપંચો દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પ્રાંત સાહેબના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવેલ છે। આવેદનમાં અમારા સરપંચોનો અને ખેડૂતોની માગણી છે કે પાક ધિરાણ છે એ માફ થાય અને જે કાંઈ નુકસાની થઈ છે એની ત્વરિત એનું સર્વે કરી અને એમનું વળતર ચૂકવવામાં આવે તેવી અમારી દરેક સરપંચોની માગણી છે। સરકાર જે કાંઈ ટેકાના ભાવથી ખરીદી કરે છે એ ખરીદી પણ વધુમાં વધુ વજનથી અને વધુ ખરીદી કરે એવી અમારા દરેક સરપંચોની માગણી છે। આજ રોજ લાલપુર તાલુકાના તમામ સરપંચો અમારું સરપંચ સંગઠન વતી લાલપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપેલ છે। અત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટામાં મોટું નુકસાન છે। દરેક પાકને નુકસાન છે, કપાસથી માંડીને તુવેર દાળ, મગફળી તમામ જે કાંઈ સર્વે કરી બધું સર્વે કરી અને જે નુકસાની હોય એ પ્રમાણે ખેડૂતને વહેલામાં વહેલું વળતર આપે। લાલપુર તાલુકાના દરેક ગામના સરપંચો દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પ્રાંત સાહેબના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવેલ છે। આવેદનમાં અમારા સરપંચોનો અને ખેડૂતોની માગણી છે કે પાક ધિરાણ છે એ માફ થાય અને જે કાંઈ નુકસાની થઈ છે એની ત્વરિત એનું સર્વે કરી અને એમનું વળતર ચૂકવવામાં આવે તેવી અમારી દરેક સરપંચોની માગણી છે। સરકાર જે કાંઈ ટેકાના ભાવથી ખરીદી કરે છે એ ખરીદી પણ વધુમાં વધુ વજનથી અને વધુ ખરીદી કરે એવી અમારા દરેક સરપંચોની માગણી છે। આજ રોજ લાલપુર તાલુકાના તમામ સરપંચો અમારું સરપંચ સંગઠન વતી લાલપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપેલ છે। અત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટામાં મોટું